શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળશું અષાઢ સુદ એકાદશી એટલે દેવસઈની એકાદશીથી શરૂ થતું અષાઢ સુદ પૂર્ણિમા સુધી ચાલતું ગૌરી વ્રતની કે મોળાકત વ્રતની વ્રતકથા સાંભળીશું, પૂજન વિધિ તથા મહિમા પણ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. બોલો શક્તિપતિની જય. મિત્રો, ગૌરી વ્રત એટલે ભગવાન શિવ અને શક્તિની પૂજા આરાધના કરીને નાની બાળાઓ મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે, મનોકામના પૂર્ણ કરી શકે છે, મનગમતો વર પ્રાપ્ત કરી શકે છે, જીવનમાં સુખ શાંતિ આરોગ્ય સૌભાગ્ય બની રહે, સંસાર સુખી થાય. એ અર્થે જ નાની નાની બાળાઓ હોય છે ત્યારથી જ આ વ્રત ઉપવાસ જાપનું સિંચન માતા પિતા કરે છે અને નાની બાળાઓ આ ગૌરી વ્રત કે મોળાકત વ્રત કરે છે, જેમાં મોડું ખાવાનું હોય છે. તેથી આ વ્રતને મોળાકત કહેવાય છે. ગૌરી વ્રત એટલે શિવ અને શિવાની પૂજા આરાધના થાય છે, ગૌરી માતાની પૂજા થાય છે. જેમ ઓખાએ માતા ગૌરીની પૂજા કરી હતી અને અનિરુદ્ધ જેવા પરમ પ્રતાપી વર પ્રાપ્ત કરેલા, એ જ રીતે નાની બાળાઓ ગૌરી માતાનું પૂજન કરે છે 5 દિવસ સુધી. 5 દિવસ સુધી મોડું ખાવાનું હોય છે. 5મો દિવસની જે રાત હોય છે ત્યારે આખી રાત જાગરણ કરવાનું હોય છે, અથવા 12 વાગ્યા સુધી પણ જાગરણ કરી શકાય છે. આવો આપણે સાંભળીએ ગૌરી વ્રતમાં શું કરવું શું ન કરવું, કેવી રીતે પૂજન કરવું માતાનું, શું મહિમા છે આ ગૌરી વ્રતનો. આ ગૌરી વ્રત નાની બાળાઓ કુમારિકાઓ સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને નિવૃત્ત થઈને ભગવાન મહાદેવ અને માતા ગૌરી સમક્ષ આ વ્રત પૂજનનો સંકલ્પ કરે, અથવા બ્રાહ્મણ દ્વારા પણ મંદિરોમાં પૂજન થાય છે, ત્યાં બ્રાહ્મણ દેવતા સંકલ્પ કરાવે છે. ત્યારબાદ પૂજન શરૂ થાય છે. આ પૂજામાં એક બાજોટ ઉપર આસન પાથરીને તેની ઉપર ભગવાન મહાદેવ શિવ અને માતા ગૌરી પાર્વતીજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે. ત્યારબાદ ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરીને આરતી કરવાની હોય છે. ફલ ફૂલ અક્ષત આદિ સમર્પિત કરવાનું હોય છે. અંતમાં ભગવાન શિવ અને માતા ગૌરીની આરતી કરીને સન્મુખ પોતાની મનોકામના રાખવાની હોય છે કે હે પ્રભુ, મને યોગ્ય જીવનસાથી પ્રાપ્ત થાય. 5 દિવસ સુધી વહેલી સવારે આ ગૌરી વ્રતનું પૂજન થાય છે. 5 દિવસનું હોય તેમાં ફલાહાર થાય છે, મોડું વ્રત થાય છે, એટલે કે નમક ખાવાનું હોતું નથી. માટે આ વ્રતને મોળાકત પણ કહેવાય છે, એટલે કે મોડું જમવાનું હોય છે. આ વ્રતમાં 5 દિવસ સુધી નાની બાળાઓ ભગવાનનું નામ સ્મરણ કરે છે, દેવી માતાની પૂજા આરાધના કરે છે, તેમની મનોકામના પૂર્ણ થાય. ભાવથી પ્રેમથી કરેલા વ્રતનું ફળ અવશ્ય મળે છે. 5 દિવસ પૂર્ણ થાય પછી તેનું ઉજવણું કરાય છે. આ વ્રત 5 વર્ષ 7 વર્ષ અથવા 11 વર્ષ એ રીતે નિમ લેવાય છે. જે રીતના આપણે વ્રત આરંભ કરવો હોય ત્યારે આ સંકલ્પ કરવાનો હોય છે કે હું 5 વર્ષ સુધી આ વ્રત કરીશ, અને ત્યારબાદ તેનું ઉજવણું કરાય છે. શિવ પુરાણ અનુસાર હિમાલયની પુત્રી દેવી પાર્વતીજીએ આ ગૌરી વ્રત કર્યું હતું, મોળાકત વ્રત કર્યું હતું, જેને પ્રતાપે તેમની મનોકામના પૂર્ણ થઈ અને ભગવાન શિવ તેમના પતિ બન્યા. અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થઈ, સારી સંતતિ પ્રાપ્ત થઈ. માટે આ વ્રતનું ફળ ઘણું શુભ છે. ત્યારથી જ આ ગૌરી વ્રત કે મોળાકત વ્રતનો પ્રારંભ થયો કહેવાય છે. આજે પણ ગૌરી વ્રતમાં જ્વારાનું પૂજન થાય છે. જ્વારાનું શું મહત્વ છે તે પણ જાણી લઈએ. અષાઢ મહિનામાં જ્યારે વરસાદ આવે છે, વરસાદની સિઝન છે, હરિયાળીનું પ્રતીક છે આ અષાઢ માસ, જેના પ્રતીક રૂપે આ વ્રત દરમિયાન જ્વારાનું પૂજન થાય છે. 7 પ્રકારના ધાન્ય, જેમાં ઘઉં, જવ, તલ, મગ, તુવેર, ચોળા અને અક્ષત વાવીને જ્વારા ઉગાડવામાં આવે છે. જ્વારા એ સ્વયં પાર્વતી દેવીનું પ્રતીક મનાય છે અને એમનું પૂજન થાય છે નાગલા ચૂંદડી ચડાવીને. હવે આપણે જાણીએ કે નાગલા શા માટે ચડાવાય છે. રૂની પૂણીને કંકુ વડે રંગીને તેમાં ગાંઠો વાળીને નાગલા બનાવવામાં આવે છે. આ નાગલા
એ શિવજીનું પ્રતીક છે. શિવજી જે મૃત્યુંજય દેવતા છે, માતા પાર્વતી મૃત્યુંજયા છે. આ રીતે જ્વારાને નાગલા અર્પણ કરાય છે. બંનેની સંયુક્ત પૂજાનું શાસ્ત્રોમાં વિધાન છે. આમ શિવ પાર્વતીનું પૂજન સંપન્ન થાય છે. આ ગૌરી વ્રત કે મોડાકત વ્રતના દિવસે કુમારિકાઓ સૂર્યોદય થતાં શૃંગાર કરીને વાવેલા જ્વારા નાગલા પૂજાપાને એક થાળીમાં લઈને સમૂહમાં શિવ મંદિરે જાય છે. જ્વારાને નાગલા ચડાવીને અક્ષત કંકુ દ્વારા 1604 પૂજન કરે છે. શિવલિંગને જળ અર્પણ કરે છે. આ ઉપરાંત આ ગૌરી વ્રતમાં પ્રતિકાત્મક રૂપે ખેતર ખેડીને ધાનની વાવણી પણ કરે છે. પૂજા બાદ કન્યાઓ શિવ પાર્વતી પાસે મનગમતો ભરથાર માંગીને અખંડ સૌભાગ્ય સુસંતતિ પ્રાપ્ત થાય એવી શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરે છે. 5 દિવસના વ્રત દરમિયાન કુંવારિકાઓ મીઠા વગરનું મોડું ભોજન કરે છે અને આ વ્રત સંપન્ન કરે છે. ત્યારબાદ વ્રતના 5મા દિવસે જ્વારાનું જળાશયમાં વિસર્જન કરીને કુમારિકાઓ રાત્રિ દરમિયાન જાગરણ કરે છે. શિવ પાર્વતીની ઉપાસના કરે છે. જાગરણ પછી 6ઠ્ઠા દિવસે પારણા કરીને વ્રતની પૂર્ણાહુતિ કરે છે. સતત 5 વર્ષ સુધી આ વ્રત ક્રમ અનુસાર કર્યા બાદ ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણામાં પણ નાની 5 બાળાઓ હોય છે. તેને ગોવણી કરીને ત્યારબાદ તેને પ્રસાદ લેવડાવીને જમાડીને યોગ્ય ભેટ આપવામાં આવે છે. આમ સાદી સરળ રીતે આ ગૌરી વ્રતનું ઉજવણું થાય છે. તો આપણે સાંભળ્યું ગૌરી વ્રત કે મોડાકત વ્રતની પૂજન વિધિ, મહિમા તથા આ વ્રત કેવી રીતે કરવું તે સર્વ કાંઈ જાણ્યું. હવે આપણે સાંભળીએ આ ગૌરી વ્રત કે મોડાકત વ્રતની વ્રત કથા. બોલો શિવ પાર્વતીની જય. અષાઢ સુદ પંચમીના દિવસે જે અજવાળી પાંચમ કહેવાય છે, ત્યારે આડોશ પાડોશની બધી નાની બાળાઓ છાબડી લઈને એક જગ્યાએ ભેગી થાય છે. તે દિવસે વાંસની ટોપલીઓમાં છાણિયું ખાતર નાખીને તેમાં ઘઉં, જવ, તુવેર, ડાંગર, જાર, તલ અને ચોળા એમ 7 ધાન વાવે છે. ત્યારબાદ ઉપર માટી નાખીને પાણી છાંટે છે. આમ 11 સુધી તેઓ સવારે થોડું થોડું પાણી છાંટે છે. એટલે 11ના દિવસે જુવારા તૈયાર થઈ જાય છે. 11ના દિવસે સવારે વહેલા ઉઠીને આ બાળાઓ નદીએ નાહવા જાય છે. ચાલતા ચાલતા રસ્તામાં ગીત ગાય છે. ગોરમાનો વર કેસરીયો, નદીએ નાહવા જાય રે ગોરમા, નદીઓમાં ડહોળો પાણી, સરોવર ઝીલવા જાય રે ગોરમા. આમ ગીત ગાતી ગાતી હસતી રમતી આનંદમાં નદીએ પહોંચી જાય છે. નદીએ નાહી ધોઈને ઘેરે આવે છે. એક પાટલા પર જ્વારા મૂકીને અબીલ, ગુલાલ, કંકુ, ચોખા વડે જ્વારાનું પૂજન કરે છે. રૂના નાગલા પહેરાવે છે, દીવો પ્રગટાવે છે, અગરબત્તી ધૂપ કરે છે. ત્યારબાદ કુમારિકાઓ હાથ જોડીને ગોરમાને પ્રાર્થના કરે છે. ઘણી બાળાઓ બપોરના જ્યારે પૂજન થઈ જાય પછી એકટાણું કરે. મોડું એકટાણું હોય છે મીઠા વગરનું, અને ઘણી બાળાઓ સાંજે કરે છે. એકટાણું જમ્યા બાદ પણ જો દીકરીઓને ભૂખ લાગે તો ફલ ફલાદી, ખારેક, ટોપરા આદિ ફરાળી વાનગી લઈ શકાય છે. 5 દિવસમાંથી પહેલો કે છેલ્લા દિવસે નકોરડો ઉપવાસ કરવાનો હોય છે. તે દિવસે મોડું જમવાનું હોય છે, પરંતુ ફલ ફલાદી, ખારેક, ટોપરા વગેરે ખાઈ શકાય છે. બાળાઓ સાંજના સમયે બાગ બગીચામાં આનંદથી રમે કૂદે છે. વ્રતના છેલ્લા દિવસે એટલે કે પૂર્ણિમાના દિવસે જાગરણ કરીને બધી બાળાઓ ભેગી થાય છે, ગરબા રમે છે, સંતા કુકડી રમે છે. સવાર થતાં બધી બાળાઓ ગોરમાને હાથમાં ઉચકીને ગાતી ગાતી નદીએ તળાવે વડાવવા જાય છે. ગીત ગાતી ગાતી બાળાઓ નદીએ પહોંચે છે. પછી નદી કાંઠે જઈને ગોરમાને નીચે મૂકીને તેમનું પૂજન કરીને જળમાં પધરાવી દે છે. ઘરે આવીને જમવા બેસે છે. 6ઠ્ઠા દિવસે ગોરમા પધરાવીને 5 વ્રત કરતી બાળાઓને જમવા બોલાવવામાં આવે છે અને તેમને કંકુનો ચાંદલો કરીને જમાડવામાં આવે છે. પછી તેમને એક વાટકી, ચાંદલાનું પેકેટ, બંગડી, કોઈ ફળ આપવામાં આવે છે. આ રીતે વ્રત સંપૂર્ણ પૂર્ણ થાય છે. જોકે અત્યારે નદી તળાવે બાળાઓ નાહવા ન જઈ શકે, પરંતુ ઘરે જ માનું સ્મરણ કરીને સાદા પાણીએ
અથવા ગંગાજળ અથવા ગૌમૂત્રના ટીપા નાખીને ચમચી ભરીને નાખીને તેનાથી સ્નાન કરી લેવું જોઈએ અને માનું આ વ્રત આરંભ કરી દેવું જોઈએ. અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ કરાવનાર આ વ્રત, સુખ શાંતિ દેનાર આ વ્રત છે. મા પાર્વતીજીનું પૂજન કરવાનો ઘણો મોટો મહિમા છે. કથા અનુસાર દક્ષપુત્રી ઉમાજીનું લગ્ન શંકર ભગવાન સાથે થયું. કન્યાદાન કરીને દક્ષ તો કૃતાર્થ થયા. શંકરજી કૈલાસ પર્વત ઉપર બિરાજમાન રહે. એ સમય દરમિયાન ભગવાન નારાયણે રામ અવતાર લઈને આ ધરા ઉપર વિવિધ લીલાઓ આરંભ કરી. એક વખતની વાત છે, જ્યારે લંકાપતિ રાવણ સીતાજીનું હરણ કરીને ગયા, ત્યારે સીતાજીની ખોજમાં રામ અને લક્ષ્મણ અહીં તહીં વિષાદથી દુઃખથી શોધતા સીતે સીતે એવી રીતે અવાજ લગાવીને સીતાજીની શોધમાં નીકળ્યા. આ બધું દ્રશ્ય કૈલાસ નિવાસી ભગવાન મહાદેવ જોઈ રહ્યા હતા. પ્રભુની લીલાને નમન કરતા હતા. ત્યારે દેવી પાર્વતીએ કહ્યું, હે નાથ, આપ આ તુચ્છ મનુષ્યને નમન શા માટે કરો છો? ત્યારે ભગવાન મહાદેવે કહ્યું, હે દેવી, આ તો મારા ઈષ્ટદેવ છે. તમે એમને તુચ્છ કહીને અપમાન કરી રહ્યા છો. પરંતુ દેવી સતીને, કે જે દક્ષ કન્યા હતી, દક્ષ એટલે બુદ્ધિ, અને બુદ્ધિની કન્યા બુદ્ધિથી જ વિચારે, માટે દેવીને વિશ્વાસ ન આવ્યો કે આ મનુષ્ય તો અહીં તહીં આમ તેમ ફરીને પોતાની નારીને શોધી રહ્યા છે. ભલા આ ઈશ્વર કેવી રીતે હોઈ શકે? માટે દક્ષ કન્યા સતીને શ્રી રામજીની પરીક્ષા લેવાનો વિચાર આવ્યો. ભગવાન મહાદેવને કહ્યું કે હે દેવ, હું તમારા આ ઈષ્ટદેવની પરીક્ષા કરવા ચાહું છું. ત્યારે ભગવાન શિવે ઘણું સમજાવ્યું, પરંતુ દક્ષ કન્યા માન્યા નહીં. પરિણામ એ આવ્યું કે દેવી સતીએ સીતાજીનું રૂપ ધારણ કર્યું અને ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજી જ્યાં હતા તેની સામે આવીને ઊભા રહી ગયા. ત્યારે ભગવાન શ્રી રામજીએ સીતાજીના સ્વરૂપમાં સતીને જોયા. શ્રીરામજીએ નમન કરીને કહ્યું, હે દેવી, નંદી પર બિરાજમાન શિવજી ક્યાં છે? આ સાંભળીને જ સતીને તો જાણે પગ નીચેથી જમીન જ ખસકી ગઈ. સતી પોતાના સ્વરૂપમાં આવ્યા અને ભગવાન શ્રી રામજીની સામે ક્ષમા માંગવા લાગ્યા. જ્યારે દેવી સતી શિવજી પાસે આવે છે, ત્યારે શિવજીએ પૂછ્યું કે દેવી, શું થયું? ત્યારે સતીએ સંકોચવશ શિવજીને એ સાચી વાત ન કહી કે પોતે સીતાજીનું રૂપ ધારણ કર્યું હતું. પરંતુ અંતર્યામી શિવજી સર્વ કાંઈ જાણી ગયા. નારીનો ધર્મ છે કે એકલા ન ફરવું જોઈએ અને પતિથી કોઈ વાત છુપાવવી ન જોઈએ. વહેમનું ઓસડ કોઈ નથી. જીવનમાં સંબંધો સુંદર બનાવવા હોય તો પતિ પત્નીએ પરસ્પર ક્યારેય દંભ ન કરવો, એકબીજાને છેતરવાની કોશિશ ના કરવી. પરિણામ એ આવ્યું કે શિવજીએ સતીનો સ્વીકાર કર્યો નહીં. સીતા માતા તો સાક્ષાત જગદંબા છે. સતીએ તેમનું રૂપ ધારણ કર્યું, મોટી ભૂલ કરી. હવે સતીનો સ્પર્શ કેવી રીતે થાય ભગવાન મહાદેવથી? કારણ કે સીતાજી તો સ્વયં રામજીના પત્ની છે અને દેવી સીતા પણ તેમના માટે પૂજનીય હતા. જ્યારે સતીએ સીતાજીનું રૂપ ધારણ કર્યું, ત્યારે મહાદેવ તેને પત્ની તરીકે કેવી રીતે સ્વીકારી શકે? શિવજીનું દાંપત્ય જીવન તૂટ્યું. સતીને ઘણો પશ્ચાતાપ થયો, પરંતુ શિવજી પણ શું કરે? ધર્મ સંકટમાં મુકાઈ ગયા. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. સતીનો હવે સ્વીકાર કેમ થાય? ભવાનીએ ભગવતી સીતાનું રૂપ ધારણ કર્યું, રામ સમક્ષ જવાની ધૃષ્ટતા પણ કરી. તેથી શિવજીએ સતીનો માનસિક ત્યાગ કર્યો. હવે સતીનો આ દેહ વિદ્યમાન છે ત્યાં સુધી તેમને મારાથી મારી પત્ની તરીકે સ્વીકારાય નહીં, આવો મનોમન દ્રઢ સંકલ્પ મહાદેવે કરી લીધો. સતીને બેસવા અર્ધ આસન અલગ કાઢીને આપ્યું. સતીને ખ્યાલ આવી ગયો કે શિવજી મારું છળ કપટ જાણી ગયા છે. સતીને ઘણો પશ્ચાતાપ થયો. શિવજી તો સમાધિમાં બેસી ગયા. વાસ્તવિક દ્રષ્ટિએ શિવા અને શિવનો વિયોગ છે જ નહીં, બંને સંલગ્ન છે. આમ જોઈ તો ત્રણ દેવી એક જ છે, માતા મહાકાળી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી. પરંતુ આ તો ભગવાનની લીલા છે. કઠિન સાધના કે વ્રત સિવાય શિવત્વ સાંપડતું નથી. એક વખત પ્રજાપતિ દક્ષએ
એક મહાયજ્ઞનું આયોજન કર્યું, અહંકાર અને વૈભવનું પ્રદર્શન પણ કર્યું. ત્યારે પોતાની જ કન્યા સતીને આમંત્રણ ન આપ્યું, ન મહાદેવને આમંત્રણ આપ્યું, ન યજ્ઞનો ભાગ આપ્યો. ત્યારે નારદ મુનિ સતીને આવીને કહે છે કે હે દેવી, તમારા પિતા મહાયજ્ઞ કરી રહ્યા છે. ભલા પિતાને ત્યાં આમંત્રણની શું આવશ્યકતા હોય છે? સતી પણ સ્ત્રી હઠને લઈને વિના આમંત્રણે જવા માટે તૈયાર થયા. શિવજીએ કહ્યું કે આમંત્રણ વગર કોઈના ઘેરે જવું એ હિતાવહ નથી, પરંતુ સ્ત્રી હઠથી ભલા કોણ જીતે છે? સતીએ મહાદેવને કહ્યું કે હે દેવ, જો હું પિતાને ત્યાં મહાયજ્ઞમાં જઈશ નહીં તો પિયર વાટ ટળી જશે, માટે મને અનુમતિ આપો. ત્યારે મહાદેવે કહ્યું, હે દેવી, મને અહીં અનિષ્ટની આગાહી દેખાય છે. યજ્ઞ કરવા પાછળનું કારણ હું જાણું છું. તમારું જવું હિતાવહ નથી. શિવજી સમજાવતા રહ્યા. દંડકારણ્યની ભૂલ પછીથી આ બીજી ભૂલ પિયર જવાની સતી કરી રહ્યા હતા. ઉપરવટ થઈને સતી ઉમળકા ભેર પિયરમાં આવ્યા, પરંતુ આ ઉમળકો પિયર પહોંચતા જ રહ્યો નહીં. પતિવ્રત ધર્મનું અપમાન થયું હતું. શિવજીનું સ્થાન યજ્ઞશાળામાં ન હતું. સતીને સમજાઈ ગયું કે પરિણીત સ્ત્રીનું સ્વર્ગ એના સ્વસુર ગૃહે છે. શિવ એટલે કલ્યાણ. આજે અહંકાર કલ્યાણ સામે ટકરાયો. સતીએ શિવજીને યાદ કર્યા, ચરણારવિંદમાંથી અગ્નિ પ્રજ્વલિત કરી. પરિણામે આવ્યું કે સતીએ પોતાની જાતને યજ્ઞકુંડીમાં સમર્પિત કરી દીધા. સતીએ યજ્ઞકુંડમાં પોતાનો દેહ આહુતિ તરીકે આપી દીધો. ત્યારે કાળ ભૈરવે તાંડવ મચાવ્યું. શિવજી ત્યાં પ્રગટ થયા. ભડથું થયેલા સતીના દેહને ઉપર ઉઠાવ્યો. તાંડવ નૃત્ય કર્યું ભગવાન મહાદેવે. ભગવાન નારાયણે સુદર્શન ચક્ર દ્વારા સતીના 51 ટુકડા કર્યા, જે 51 શક્તિપીઠની આજે પણ આપણે પૂજા આરાધના કરીએ છીએ. આરાસુરી અંબિકા શક્તિપીઠની સ્થાપના થઈ. ત્યારબાદ સમય રહેતા હિમાલય અને મેનાના કઠોર તપથી પ્રસન્ન થઈને પ્રભુએ તેમને એક પુત્રી થવાનું વરદાન આપ્યું. પાર્વતીજીનો પ્રાદુર્ભાવ થયો. સતીએ બીજો જન્મ હિમાલય હિમવાનને ત્યાં લીધો. પાર્વતી નામ ધારણ કર્યું. પાર્વતીજીએ કઠોર તપ કરીને વ્રત કર્યા અને શંકર ભગવાનને સ્વામી તરીકે પ્રાપ્ત કરવાની ઝંખના કરી. આમ કુમારિકા રૂપમાં પાર્વતી દેવી મોડાકતનું આ 5 દિવસનું વ્રત કર્યું, જેને ગૌરી વ્રત કહેવાય છે. આ વ્રત કરીને દેવીએ પતિ રૂપમાં મહાદેવને પ્રાપ્ત કર્યા. માટે આ વ્રત ત્યારથી જ ચાલ્યું આવ્યું છે. આજે પણ નાની બાળાઓ જે ગૌરી કહેવાય છે તે આ વ્રત અવશ્ય કરે છે. મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. માં ગૌરીને પ્રાર્થના કરીને સર્વકાય કલ્યાણની ઈચ્છાથી આ વ્રત થાય છે. પાર્વતીજીનું આ વ્રત પરિપૂર્ણ કરવા માટે બ્રાહ્મણ દંપતીને શક્તિ અનુસાર દાન દક્ષિણા આપીને પ્રસન્ન કરાય છે. ભક્તિપૂર્વક દેવીની પૂજા કરીને, ભોળાનાથની પૂજા કરીને આ ગૌરી વ્રત સમાપન થાય છે. આ કથા કહેનાર, સાંભળનાર તથા આ વ્રત કરનાર સૌ ઉપર હે મા પાર્વતી, હે ભગવાન ભોળાનાથ પ્રસન્ન રહેજો. બોલો શિવ પાર્વતીની જય, ગૌરી મૈયાની જય. મિત્રો, તો આપણે સાંભળ્યું ગૌરી વ્રત કે મોડાકત વ્રતના પૂજન વિધિ વિશે, મહત્વ વિશે, શું કરવું શું ના કરવું. વ્રત કથા પણ સાંભળી. નવદુર્ગાના સ્વરૂપમાં પ્રથમ શૈલપુત્રી અને બીજા બ્રહ્મચારિણી દેવી છે, જે ગૌરી કહેવાય છે. આ વ્રત દરમિયાન મા શૈલપુત્રીની પૂજા થાય છે, ગૌરી માતાની પૂજા થાય છે. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.